નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતીઓએ 2025ને ગુડ બાય કહી નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કર્યું। શહેરમાં 31ની રાત્રે લોહીલુહાણ બની અસામાજિક તત્વો દ્વારા 2 યુવકની નિર્મમ હત્યા। ઇન્સ્ટાગ્રામ પર કપડા ધોવાના પાવડરના નામે વેચાતા ડ્રગ્સનો પર્દાફાશ। ઉધનામાં એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવી કર્યો ચોરીનો પ્રયાસ। ચોક બજારમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને ઓફિસથી પકડી પાડ્યો। સુરતના ખંડણી કેસમાં કાર્યકરની ધરપકડને લઈ આપ પાર્ટીના ભાજપ પર ગંભીર આક્ષેપ। સમાચાર વિગતવાર જોઈએ। સુરતીઓએ 2025ને ગુડ બાય અને નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કર્યું છે। નવા વર્ષની ઉજવણી સુરતીઓએ પોતાની આગવી અને અનોખી શૈલીમાં રસ્તા પર ઉતરી કરી હતી। ડીજે પાર્ટીમાં સુરતી લાલાઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા। હીરામોતી પાર્ટી પ્લોટ, કર્મભૂમિ પાર્ટી પ્લોટમાં યુવાધન હિલોળે ચડ્યું હતું। મુંબઈથી આવેલી લેડી ડીજેએ સુરતીઓને મન મૂકીને ઝુમાવ્યા હતા। 12 વાગતાની સાથે જ ફટાકડાની રોશનીથી સુરતમાં 4 ચાંદ લાગી ગયા હતા। હજારોની સંખ્યામાં લોકોએ ડુમસ રોડ, વેસુ અને અડાલજ જેવા વિસ્તારમાં એકઠા થઈ આતશબાજી, સંગીતના તાલે ગરબા અને મોડી રાત સુધી ખાણીપીણીની લિજ્જત માણી હતી। નવા વર્ષને ઉત્સાહભેર વધાવ્યું હતું। ખાસ કરીને યુવાધને રસ્તા પર શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરી હતી। સુરતી લાલા હોવાનો અહેસાસ કરાવ્યો હતો, જેમાં ક્યાંક સામાજિક સંદેશો સાથે તો ક્યાંક સમૂહમાં ગીતો ગાઈને એકતાના દર્શન કરાવ્યા હતા। આ ઝાકળ ઝાળ અને આનંદમય માહોલને સુરતીની રાતને જીવંત બનાવી દીધી હતી। સુરત પોલીસ પણ સુરક્ષાને લઈ ખડે પગે જોવા મળી હતી। સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી અને 31ની રાત્રિ લોહીલુહાણ સાબિત થઈ છે, જેમાં પોલીસના સુસ્ત બંદોબસ્ત અને નશાખોરો પરની વોચ વચ્ચે અસામાજિક તત્વોએ 2 યુવાનને પતાવી દીધા હતા, જેથી સુરક્ષાના વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સચિન વિસ્તારમાં ગુટખાના પૈસા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે, જ્યારે લિંબાયતમાં જૂની અદાવતનો ખાર રાખી 6 થી 8 જેટલા શખ્સો 24 વર્ષીય યુવકની છાતીમાં ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો। પહેલી ઘટના સચિનમાં પોલીસ મથકની હદમાં આવતા સ્લમબોર્ડ વિસ્તારમાં બની હતી। ગોડાદરા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય સૂરજ મુકેશ સુરવાળાએ 31ની રાત્રે સચિન સ્લમબોર્ડ પાછળ આવેલ હનુમાનજી મંદિર પાસે હાજર હતો। રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રામદેવ, સાહિલ કુરબાન ખાન પઠાણ સાથે સુરજને ગુટખા ખાવાના પૈસા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ સામાન્ય તકરાર જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઉશ્કેરાયેલ કમલેશ અને સૂરજે ચપ્પુ વડે આડેધડ હુમલો કરી સુરતને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે। જ્યારે આખું સુરત શહેર વર્ષ 2026ના આગમનની ઉજવણીમાં ડૂબેલું હતું, ત્યારે સુરત એસઓજીની ટીમે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે। અમરોલીના છાપરાપટા વિસ્તારમાંથી પોલીસે જીલ ઠુમ્મર નામના યુવકની ધરપકડ કરી તેની પાસેથી 236 ગ્રામ મ્યાઉ મ્યાઉ એમડી ડ્રગ ઝડપી પાડ્યું છે, જેની બજાર કિંમત આશરે 7 લાખ જેટલી થાય છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જીલ તેના આકાના કહેવા પર કમિશનની લાલચે આ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો। નવા વર્ષની પાર્ટીનો આ ડ્રગ્સ સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો। આ રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે। બાતમીના આધારે પોલીસે અમરોલીના છાપરાપટા રોડ પર ગણેશનગર રોઝ પાસે વોચ ગોઠવી હતી। આ ઓપરેશન દરમિયાન પોલીસે 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમ્મરને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। આશ્ચર્યની વાત એ છે કે આરોપી જીલ ઠુમ્મર મેફેડ્રોન ડ્રગ્સ માટે નિરમા, ટાઇડ, ઓજી અને દવા જેવા કોડવર્ડ વાપરતો હતો। જો કોઈ ગ્રાહક મેસેજમાં નિરમા માંગે તો તેનો અર્થ એ હતો કે તેને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ જોઈએ છે।
પોલીસે જ્યારે જીલની તપાસ કરી ત્યારે તેની પાસેથી 236.780 ગ્રામ હાઈ પ્યુરિફાઈડ ક્રિસ્ટલ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ જથ્થાની બજાર કિંમત આશરે 7,10,340 આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ એટલું શુદ્ધ હતું કે નશાના બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. પોલીસે ડ્રગ્સની સાથે 45,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 7,55,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. ઉધના વિસ્તારમાં આવેલ એક મંદિરમાં તસ્કરોએ ફરી એકવાર નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો છે. મળસ્કેના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં ઘૂસી તોડફોડ કરી હતી. મંદિરની ઓફિસમાં રાખેલા કબાટ તોડી નાખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કિંમતી વસ્તુ હાથ ન લાગતા તસ્કરો ખાલી હાથે પરત ફર્યા હતા. ચોરી દરમિયાન તસ્કરોએ ઓફિસમાં લાગેલું સીસીટીવી ડીવીઆર પણ ચોરી લીધું હતું. તેમજ સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી હતી, જેથી તેમની ઓળખ ન થઈ શકે. આ ઘટનાથી મંદિર સંચાલન અને ભક્તોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં મંદિરમાં ચોરીના ત્રીજી ઘટના છે. અગાઉ થયેલી ચોરી નકલી દાગીના તેમજ દાનપેટી રહેલી રોકડની ચોરી થઈ હતી. તે સમયે પણ તસ્કરો પોલીસથી પકડથી દૂર રહ્યા હતા. વારંવાર થતી ચોરીની ઘટનાઓને કારણે ભક્તોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. સુરતમાં ચોક બજાર વિસ્તારમાં રહેમતનગર 4 રસ્તા પાસે ગત ઓક્ટોબર માસમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે જે વ્યક્તિ ઘાયલ યુવાનને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો તે પોતે જ તેનો હત્યારો હતો. પોલીસે આરોપી મિત્ર ગણેશ ફોલયનની ઓડિશાની ધરપકડ કરી છે. મોબાઈલની જૂટવાની લાઈમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. 15 ઓક્ટોબરના આગલી રાતે 14 ઓક્ટોબરની રાત્રે રમતગીર ખુલ્લા મેદાનમાંથી 30 વર્ષીય સાહિલ રફીક શાહની લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર ગંભીર ઇજાના નિશાન હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેને લાકડાના બોથડ હથિયારથી મારવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે ચોકબજાર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ દરમિયાન વિસ્તારમાં અનેક એમ્બ્રોઇડરી ખાતાઓ પૂછપરછ હાથ ધરી. તે દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી કે મૃતક સાહિલ અને ત્યાં જ કામ કરતા ગણેશ નામના યુવાન વચ્ચે અગાઉ ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાતમીના આધારે પોલીસે વેટ રોડ પર રહેતા 20 વર્ષીય ગણેશ ચંદ્રશેખર પોલયની અટકાયત કરી તેની કડક પૂછપરછ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ સાધન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી ગણેશ મૂળ ઓડિશાનો વતની છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીના યુવા મંત્રી શ્રવણ જોશીની ખંડણી કેસમાં થયેલી ધરપકડને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીએ આજે પત્રકાર પરિષદ યોજી અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આપ પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ખંડણી આપનાર વ્યક્તિઓ ભાજપના નેતાઓ સાથે નજીકના સંબંધ ધરાવે છે. તેમણે ખાસ કરીને કમલેશ ખટીક અને નિમલેશ મોરે ભાજપ સાથે સંકળાયેલ હોવાનું જણાવ્યું હતું. ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ પોલીસ સાથે મળીને આ સમગ્ર કાવતરું રચ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે એસઓજીની ડીસીપીએ ભાજપના ઇશારે કાર્યવાહી કરી અને ડીસીપી રાજદીપસિંહ નકુમ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કાર્ય કરે છે. આપ પાર્ટી ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવી રહી છે અને આ જ કારણે ભાજપ ગભરાઈ ગયું હોવાનું તેમણે કહ્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં આયોજિત ભાગવત કથા દરમિયાન 7 મહિલાઓના ગળામાંથી લાખોની કિંમતના સોનાના ઘરેણાની તપણચી કરનાર દિલ્હીની કુખ્યાત મહિલા ઠગ ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. કથામાં શ્રદ્ધાળુ બનીને ઘૂસેલી વનિતા ઉર્ફે વનિદા રંગાસ્વામી અને તેની ટોળકી અંદાજે 6.77 લાખની કિંમતના 140 ગ્રામ સોનાની ચેઇન ચોરી કરી પલાયન થઈ ગઈ હતી, જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમ 4 રસ્તા પાસેથી ફિલ્મી ઢબે દબોચી લીધી હતી. સુરતના વેસુ વિસ્તારમાં નંદની એક એપાર્ટમેન્ટ ખાતે આયોજિત ભાગવત કથા શ્રદ્ધાળુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી. ગત 27 ડિસેમ્બરના રોજ કથામાં ધમધમાટ વચ્ચે તસ્કરોએ 7 મહિલાઓના ગળામાંથી આશરે 140 ગ્રામ સોનાની ચેઇન અંદાજિત કિંમત 6.77 લાખ ચોરી લીધી હતી. આ ઘટનામાં સંડોવાયેલી ગેંગ એટલી વ્યવસ્થિત હતી કે કથાના વાતાવરણમાં કોઈની શંકા સુદ્ધા ન ગઈ હોય. તે વેસુ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 303 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ટોળકીની મુખ્ય સૂત્રધાર દિલ્હીની વનિતા ઉર્ફે વનિતા રંગાસ્વામી છે. વનિતા કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ એક રીઢી ગુનેગાર છે. ધરપકડ કરાયેલ અન્ય 2 મહિલાઓ રાધા અને મનીષા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખાસ કરીને રાધા સામે અલથાણ પોલીસ મથકે અગાઉ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતીઓએ 2025ને ગુડ બાય કહી નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કર્યું. શહેરમાં 31ની રાત્રે લોહીલુહાણ બની અસામાજિક તત્વો દ્વારા 2 યુવાનની નિર્મમ હત્યા. ઇન્સ્ટાગ્રામ પર કપડાં ધોવાના પાવડરના નામે વેચાતા ડ્રગ્સનો પર્દાફાશ. ઉધનામાં એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવી કર્યો ચોરીનો પ્રયાસ. ચોક બજારમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસ આરોપીની ઓફિસથી પકડી પાડ્યો. સુરતના ખંડણી કેસમાં કાર્યકરની ધરપકડને લઈ આપ પાર્ટીમાં ભાજપ પર ગંભીર આક્ષેપ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.